હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લામાં એલપીજી પુરવઠા મુદ્દે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. દાહોદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટે એલપીજી ગેસનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરો સાથે બેઠક યોજાઈ હતી. મધ્ય પૂર્વ વિસ્તારમાં બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ગેસની ઉપલબ્ધતા યથાવત રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરની બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરાયો છે, જેથી દરેક ગ્રાહક સુધી પૂરતો પુરવઠો પહોંચે. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે એલપીજીની અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિર્ધારિત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિર્ધારિત કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 તથા એલપીજી નિયંત્રણ આદેશ 2000 મુજબ કાયદેસરનો ગુનો ગણાય છે. આવી ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ ગેસ એજન્સીઓને વિતરણ સુવ્યવસ્થિત રીતે કરવાની અને જિલ્લામાં ક્યાંય ગેસની અછત ઊભી ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલિયા સહિત તમામ સેલ્સ ઓફિસરો હાજર રહ્યા હતા. સત્યવાદ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.